સ્વાગત બુધવારની સવારે આપણે જાણી રહ્યા છીએ હવામાનનું અપડેટ અને સૌથી પહેલા આપને જણાવીએ કે દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. વિંડીના માધ્યમથી અમે આપને દર્શાવી રહ્યા છીએ. અત્યારે ફિલહાલ આ સિસ્ટમ તમે જે અહીંયા ફિલહાલ જોઈ રહ્યા છો, આ વલસાડ, સુરત, તમને ખ્યાલ હશે કે સુરતમાં ગઈકાલે પણ બહુ હેવી જે છે તે વરસાદની સિસ્ટમ એક્ટિવેટેડ હતી અને પાણી ભરાયા અને બધી વસ્તુઓ થયેલી હતી. આજે પણ એવું લાગી રહ્યું છે કે સુરત પર આ ઘાત યથાવત છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં જે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર છે ત્યાં આગળ કદાચ વરસાદની આજે શક્યતાઓ અમુક અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહી છે. પરંતુ આજની જ જે આગળની આગાહી છે તે જોઈએ. કેમ કે 7 વાગ્યાના હિસાબે જે સિસ્ટમ છે તે તમને જોવા મળે છે. આજે લગભગ બપોરે 1 વાગ્યા આસપાસ જોશો તમે તો આજે સુરત અને વલસાડને ઉપર જે સિસ્ટમ છે તે ધીરે ધીરે આજે નબળું પડશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. એટલે અત્યારે ફિલહાલ તમે આ નજર રાખો. દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહી શકે તેમ છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ પસાર થશે તેમ તેમ એ સિસ્ટમ થોડું નબળું પડશે. નો ડાઉટ વરસાદની શક્યતાઓ પૂરેપૂરી છે. વીજળી પડવાના પણ સંકેતો છે. થંડરસ્ટોર્મ જે કહેવામાં આવે છે તે પ્રકારની આગાહીઓ પણ છે. વિંડીના માધ્યમથી અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ. અને આ તરફ તમે જુઓ, ખાસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક સરહદી વિસ્તારો છે કે જ્યાં આગળ શક્યતાઓ વરસાદની સેવવામાં આવી રહી છે. આજે રાત્રિ સુધીમાં, એટલે કે સાંજે લગભગ 5 વાગ્યા સુધીમાં જો જોવા જઈએ, 5-6 વાગ્યા આસપાસ, તો તમે જે જુઓ છો કે અહીંયા સિસ્ટમ નબળું પડી રહ્યું છે અને અમદાવાદ અથવા તો કચ્છ કે સૌરાષ્ટ્રમાં પણ અન્ય કોઈ વરસાદની શક્યતાઓ નથી. એટલે આજની સ્થિતિ પ્રમાણે વિંડીના માધ્યમથી જે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે માત્ર દક્ષિણ ગુજરાત એવું છે કે જ્યાં આગળ વરસાદની શક્યતાઓ છે અને એમાં પણ એ વરસાદ ધીરે ધીરે ઓછો પડતો જશે, નબળો પડતો જશે. એ જે સિસ્ટમ છે તે નબળી પડતી જશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે.